થેલી તમે ધોઈ નાખી? કેમ તમે થેલી કેમ ધોઈ નાખી? ચોખ્ખી રહી તો તમે નદીને ચોખ્ખી રાખતા હોય, તમે થેલી માટે આટલા જાગૃત છો તો બે ના ગાયને નાખી દીધું હોતે તો તમે થેલીમાં આટલા જાગૃત છો. અરે ને હોય તો અરે કોઈ નહીં, કોણે કીધું ગાય? તમે ક્યાંથી આવો? અરે આટલી મોટી ગૌશાળા છે ઇસ્કોન મંદિરમાં, રામમઢીમાં. અરે એવું કંઈ નહીં તો બીજા આ તમે થેલીમાં આટલા જાગૃત છો કે તમે થેલી. અરે વાત બરાબર. આ તો એક હું તમારું અપમાન નથી કરતો, પણ તમે એટલા સમજદાર. કઈ પિતૃ કઈ આ બધું હું કોઈ પિતૃ કાંઈ નથી. તમે ગંદકી કરો એ પાપમાં પડો, હું એ માનું. મારી મતમાં એવું છે, તમે આ કરો ને એ પાપમાં પડો. હા આ બધા બેઠા છે, કેટલીક આ ગંદકી જો, તમે ગંદકી જો છે ગંદકી. હા પણ તમે આ થેલી લઈ લો, બરાબર? હાથે થોડું કચરું બી લેતા આ બધું ઉચકીને લઈ લો, એટલે થોડું પૂન મળે તમને. લઈ લો તો બી લઈ લો. હું તમારો વિડીયો જાય, લોકો એમ કે નહીં તમે સફાઈ કરી, આ બી લઈ લો. એ બધું હવે ફેંકતા નહીં, તમે બધું કચરાપેટીમાં જવા દેજો બધી વસ્તુ. બસ એ બી લઈ લો. બસ આટલું પૂન મળશે તમને. તમે સફાઈ કરીને આ સફાઈ કરીને પૂન મળશે. થેન્ક યુ બેન. બસ બહુ થઈ ગયું એટલું, વાંધો નહીં. બસ આ તમે આટલી જે સાફ કર્યું ને, હવે ઓલું લાકડાનું પીગળે કોઈ દિવસ. હવે આ થેલી, આ પ્લાસ્ટિક, આ માતાજીની મૂર્તિ મેં કમસે કમ 150 મૂર્તિ લીધી. કેટલી મૂર્તિ લીધી અહીંથી? 150 ફોટા ઉચકાતા, બીજા ફેંકવા આવી ગયા. નહીં તો બી બેન જો તમે તો હા. અરે આપણે કચરાપેટી ફેંકી દો પિતૃના નામથી, કોઈ ગમે ત્યાં કોઈને મૂકી દેવાનું એવું? હા કોઈ હું કહું ને આ ઉલટી કરે તમે. આ આપણી શું કહેવાય? માં કહેવાય ને? તમે પોતે કહો માં છે. મામાં ગંદકી કરાય? અરે માછલી ક્યાંથી રહી આમાં? આ ગંદકીમાં માછલી રહી આમાં? આમાં માછલી રહી?